ક્રિસમસ અને 31st પાર્ટી પહેલા નશાનો સામાન છૂટથી વેચાતો હોય છે, જે ગુજરાતના યુવાધનને નશીલા પદાર્થના રવાડે ચઢાવે છે, જેના પર સકંજો કસવા માટે પોલીસ વધુ કડક હાથે કાર્યવાહી કરી રહી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો પકડી પાડ્યો છે અને આંતરરાષ્ટ્રીય નેટવર્કને તોડવાના પ્રયાસો તેજ કર્યા છે। સુરતના રેલવે સ્ટેશન પરથી અગાઉ ઓડિશાથી આવતો ગાંજાનો મોટો જથ્થો વારંવાર ઝડપાઈ ચૂક્યો છે। જો કે નશાના તસ્કરો હવે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિદેશથી હાઇબ્રિડ ગાંજો ઘુસાડી રહ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે અગાઉથી મળેલી બાતમીના આધારે ડીઆરઆઈ, કસ્ટમ વિભાગ, સીઆઈએસએફ અને ડુમસ પોલીસને સાથે રાખી બેંકોકથી સુરતમાં આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટના 2 મુસાફરોને ઝડપી આંતરરાષ્ટ્રીય નશાના નેટવર્કનો પર્દાફાશ કર્યો। આ શાતિર આરોપીઓએ બેગમાં અંડર કવર ગ્રીપ બનાવી અલગ અલગ પેકેટમાં ગાંજાનો જથ્થો છુપાવ્યો હતો। હાઇબ્રિડ ગાંજાના 4 બેગમાં 16 પેકેટ મળી આવ્યા, જેનું વજન 17 કિલો 600 ગ્રામ આસપાસ થાય છે। આ હાઇબ્રિડ ગાંજાને કાર્બન અને કોઇલ પેપરથી કવર કરાયા હોવાથી ઘણીવાર બેગ સ્કેનિંગમાં સરળતાથી નીકળી જતો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે અંદાજે 6.18 કરોડની કિંમતનો નશાનો સામાન જપ્ત કરવામાં સફળતા મેળવી છે। ગાંજાના જથ્થા સાથે 55 વર્ષીય આરોપી મોહમ્મદ ઇકબાલ ખાન અને 53 વર્ષીય રશિયા અબ્દુલ કપૂરની ધરપકડ થઈ છે। આ બંને શખ્સો મૂળ તમિલનાડુના છે, જ્યારે કે સુરત એરપોર્ટ બહારથી પોલીસે ચેન્નાઈથી ડિલિવરી લેવા આવેલ ત્રીજા શખ્સ તમીમને પણ સકંજામાં લીધો છે। વિદેશથી હાઇબ્રિડ ગાંજો લઈ આવેલ ઇકબાલ અને રશિયાને એક ટ્રીપ દીઠ 50,000થી લઈ 1 લાખ સુધીની રકમ કમિશન પેટે મળતી હતી, જ્યારે કે લાંબા સમયથી કેરિયર તરીકે જોડાયેલ બંને વિદેશથી 10થી વધારે ટ્રીપ મારી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલી મહિલા રશિયા કપૂર તો સાઉદી અરબ, બેંકોક, થાઇલેન્ડ અને મલેશિયા સહિત અનેક દેશોનો પ્રવાસ વારંવાર કરી ચૂકી છે। તો ટોટલ 4 બેગ થઈ। આ ચારેય બેગના દરેક સાઈડના કવર ડબલ બેગ કવર પેક કરીને રાખવામાં આવ્યા હતા। આ કવર હટાવતા દરેક નીચેથી 2 પેકેટ મળ્યા હતા। આમ કુલ 4 બેગમાંથી 16 પેકેટ અમને મળી આવ્યા હતા, જેનું વજન કરતાં અંદાજે 17.600 ગ્રામ જેટલું એમનું વજન થયેલું હતું। આમને કાર્બન પેપર, ફોઇલ પેપર વગેરેથી કવર કરવામાં આવ્યા હતા અને કન્સીલ કરીને બેગમાં કેવિટી બનાવીને લાવવામાં આવ્યા હતા। આમ અંદાજે 6 કરોડ 18 લાખ જેટલો મુદ્દામાલ આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો। આ બંને જે પકડાયેલા આરોપી છે મોહમ્મદ ઇકબાલ અને રાશિયા, એમાં મોહમ્મદ ઇકબાલ છે એ ચેન્નાઈ તામિલનાડુનો રહેવાસી છે, રાશિયા છે એ ત્યાંની વેલોર તામિલનાડુના રહેવાસી છે। આ બંને આગળ એક તમીમ ઇબ્રાહિમ અંસારીને આપવાના હતા અને તમીમ એ પણ ચેન્નાઈનો રહેવાસી છે, એ સુરત આવ્યો છે। એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે એને એરપોર્ટ પાસેથી પકડી લીધો અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને 6.18 કરોડ જેટલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ લોકોની પૂછપરછ દરમિયાન એક જાણવા મળ્યું હતું કે મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ નામના 2 ઇસમો આખું નેક્સસ ચલાવે છે। આ બંને મૂળ તામિલનાડુના છે, હાલ બેંકોક અને મલેશિયા રહે છે। તામિલનાડુમાં એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ એનડીપીએસના દાખલ થયેલા છે। સુરત એરપોર્ટ પરથી તાજેતરમાં હાઇબ્રિડ ગાંજાના 2 થી 3 કન્સાઇનમેન્ટ મળી આવેલા છે। આ નશાના સામાનને દેશભરમાં મોકલી યુવાધનને બરબાદ કરનાર 2 મુખ્ય ચહેરા મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ છે, જે પૈકી હાઇબ્રિડ ગાંજાની ગ્રીફ ફિટિંગનું કામ મોહમ્મદ અલી કરતો, તો મોહમ્મદ ઇબ્રાહિમ ગાંજાના વેચાણનું રેકેટ સંભાળતો। આ બંને નશાના સોદાગરો મૂળ તમિલનાડુના વતની છે। ચેન્નાઈમાં બંને સામે એનડીપીએસના અનેક ગુના નોંધાયેલ હોવાથી તેઓ દેશ છોડી બેંકોક અને મલેશિયામાં લાંબા સમયથી વારાફરતી વસવાટ કરે છે, જ્યારે કે સુરતથી ઝડપાયેલ ત્રીજો આરોપી તમીમ અંસારી ભારતના 17 રાજ્યોમાં ટ્રીપ મારી ચૂક્યો છે। દેશભરના વિવિધ એરપોર્ટ પરથી ગાંજાનો જથ્થો રિસીવ કરી તે ચોક્કસ સ્થળોએ સરળતાથી પહોંચાડતો હતો। આમ હાઇબ્રિડ ગાંજાના નેટવર્કના તાર ભારતમાં અનેક સ્થળે ફેલાયેલ હોવાની આશંકા છે। જાણવા મળ્યું હતું કે મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ નામના 2 ઇસમો આખું નેક્સસ ચલાવે છે। આ બંને મૂળ તામિલનાડુના છે, હાલ બેંકોક અને મલેશિયા રહે છે। તામિલનાડુમાં એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ એનડીપીએસના દાખલ થયેલા છે, જેથી એ અહીંથી ઇન્ડિયા છોડી બેંકોક 2 મહિના બેંકોક રહે, 2 મહિના મલેશિયા રહે અને ત્યાંથી આખું નેટવર્ક આ લોકો ચલાવે છે।
અલગ અલગ ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં આ પોતાના કેરિયરો મારફતે માલ મોકલતા હોય છે અને એમાંનો જ એક મેઇન માણસ એમનો તમીમ આજ આપણને મળી આવ્યો છે. તમીમ એમનું નેટવર્ક ઘણું બધું સંભાળે છે. આ માલ લઈ એને આગળ મોહમ્મદ અલી અને ઇબ્રાહિમ જેને કહે એમને માલ આપવાનો હતો, એટલે ડિલિવરી લેવા માટે આ લોકો પાસેથી સ્પેશિયલ તમીમ ત્યાંથી ચેન્નઈથી અહીંયા આવ્યો હતો. તમીમનો બીજો એક માણસ પણ લાસ્ટ યર પકડાનો હતો 1.5 કિલો સાથે. તમીમ પોતે પણ 15 થી 17 ટ્રીપ મારી આવ્યો છે અને અલગ અલગ રાજ્યોમાં માલ વેચી ચૂકેલો છે. મોહમ્મદ અલી જે છે અત્યારે બેંકોક છે, એ આ બેગ ફિટિંગની જે આખી ગ્રીપ છે એમો છે એ મોહમ્મદ અલીની છે. મોહમ્મદ અલી બેગોમાં ગ્રીપ બનાવી ફિટ કરે છે ત્યાં, અને મોહમ્મદ ઇબ્રાહિમ આખું પરચેઝનું ને એ કામ સંભાળે છે ત્યાં. સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચલાવી નશાના કારોબાર સાથે સંકળાયેલ તત્વોને જળમૂળમાંથી નાબૂદ કરવા કાર્યરત છે. નાતાલ અને 31 ડિસેમ્બરની પાર્ટીઓમાં થતી ઉજવણીમાં મોટા પાયે ગાંજા સહિતના નશાના સામાનનો ઉપયોગ થતો હોય છે. જો ઝડપાયેલ ત્રણેય આરોપીની કડક પૂછપરછ કરાય તો નશાના નેટવર્કમાં જોડાયેલ ગુજરાત અને દેશના અન્ય મોટા માથાઓના નામ સામે આવી શકે છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.